ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ધામેશાભાઈ, બોલો બોલો ભાઈ. ગોંડલ તાલુકો, જિલ્લો રાજકોટ, બરાબર છે. ગામ ઘોઘાવદર ને લેવા પાટીદાર સમાજ. એમ જીવણ બાપાનું? જીવણ બાપાનું. વાહ ભાઈ વાહ. ઉંમર 52 વર્ષ, હું પોતે. બરાબર છે. લ્યો, એટલે ફોન કર્યો, માંડ લઈ ગયો ફોન. સાચી વાત છે, બહુ ફોન આવે છે. હા, આપણે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર. હા, મૂકી દયો ને બાપા. હવે હું જાતનો તો લેવા પટેલ છું, પાટીદાર સમાજ છે. ઉંમર 52 વર્ષ અને મા દીકરો રહી છે ઘોઘાવદર, મારું ગામ. બરાબર. અને મારી પાસે ખેતી છે, જમીન છે, રોડ ને કાંઠે. બરાબર છે. અને મારો ધંધો છે બાંધકામનો, મકાનનું સણતર, પ્લાસ્ટર. એમ એમ. ઘોઘાવદરમાં ઘરનું મકાન છે, ગોંડલમાં 2 માળનું ઘરનું મકાન છે. હા. ગોંડલમાં ઉંબાડા ચોકડીએ છે. બરાબર. ને કાંઠે જ આવ પરબરું પેલું જ આવે, આખું ધોરા કલરનું. એમ. હા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. હા, બીજું એ સિવાયનું આપણી પાસે કઈ છે નહીં ને. 52 વર્ષની ઉંમર છે, એટલે ઉંમર તો કઈ નાની ન કહેવાય. 50 થી માથે વહી ગયા હે, 52 53 હોય, પણ આમાં હાસા ખોટું તો આવતું હોય, સમજી ગયા? બરાબર છે. એ વાત તમારી પાસે ચોખ્ખી. એટલે સામે વાળા જે હોય 52 વર્ષ હોય, 53 હોય, 55 હોય, 57 હોય, આપણે કઈ મોહ નથી કે આપણે 17 વર્ષની, 18 વર્ષની, 25 વર્ષની જોઈએ. એવું તો આપણને હાય ન પાડે. બરાબર છે. હા, સમજાઈ ગયું. એટલે હા, ગમે એ જ્ઞાતિ હાલે, એવું નથી કે મારી જ્ઞાતિ જ, એવું નહીં. એમ ગમે એ જ્ઞાતિ હાલે, સમજી ગયા સાહેબ? બરાબર છે. તમારે જ્ઞાતિ યારે કઈ લેવા દેવા નથી? જ્ઞાતિ હવે અહીંયા અમારા પટેલ સમાજમાં કઈ જ્ઞાતિનું રિસર્ચ નથી ને પટેલ સમાજમાં બહુ થતું નથી. 52 વર્ષ કયા થઈ ગયા હોય કયો? સાચી વાત છે તમારી. હા, અને એ તો તમને ખબર પડી ગઈ, જીવણ બાપા વાળું ગામ, એટલે એ તો જીવણ બાપા વાળું ગામ. ગયા હો ને. હા, બહુ આવું છું ઘોઘાવદર હું. આવો તો ફોન કરો મને, હાલો એટલે ઘરે તમને લઈ જાઓ. જે આવો તે રિંગ કરજો. વાહ વાહ વાહ. અને જમીન મારી તમને, તમારે તો જોકે ન જોવાની હોય, છતાંય બતાવી દઈ. ના બાપા, મારે કાંઈ જોવું જ નથી. મારે તો ફક્ત તમને પૂછપરછ જ કરવાની હોય છે. જે લોકોને તમારી સાથે જોડાવવું છે એને જ બધી તપાસ કરવાની હોય છે. તમે જે કાંઈ અત્યારે માહિતી આપો એ જ મારા માટે યોગ્ય. બરાબર છે? હા, એટલે ઉંમરની કોઈ બાંધછોડ નથી, સમજી ગયા? બરાબર છે. તમારો મોબાઈલ નંબર અત્યારે જે વાત કરો છો એ જ છે આ? હા, મારો એ જ છે, વોટ્સઅપ નંબર એવડો એ જ છે. 96 243. હા, અને 61 30 4. 61 30. હા, એ જ નંબર, એક જ નંબર રાખું છું. બરાબર છે. અને એ જ નંબર મારો. બરાબર. નામ બોલો છે તમારું? મારું નામ દીપેશભાઈ મોહનભાઈ વસોયા, અટક વસોયા, લેવા પટેલ. મોહનભાઈ વસોયા. હા, અટક વસોયા. બરાબર છે. એને ગમે સ્ટેટ હાલે. એમ કોઈ પણ ગામ ચાલે. બરાબર છે બરાબર છે. તો તમારા લગ્ન થઈ ગયા હતા? બરાબર. એકવાર થઈ ગયા હતા, પણ એ તો પછી બીજી વાર મારે નહોતા કરવા, પણ હવે પ્રેશર છે મારી માથે અત્યારે. મારી બા મારા કરીએ તો ઉંમર થઈ ગઈ, હવે કઈ કરી નથી શકતા. બધું પરાણે મારું કરી દે, ટિફિન બિફિન ને કામે જાવ, ટિફિન તો કરવું પડે હવે. બરાબર છે. કેટલી ઉંમર છે માજીની છે 75, ન્યાળગાડ થઈ છે, માથે હોય તે ના નહીં, એટલા થઈ છે. બરાબર છે. એટલે પેલા તમારા લગ્ન થયા એમાં શું થયું હતું? એમાં તો પછી બાઈ ના છોકરા નો થાય એમ, એટલે પછી. હાલો ધમેશાભાઈ, બોલો બોલો. ચડાવ્યું રેકોર્ડમાં. શું નામ છે તમારું? દીપેશભાઈ મોહનભાઈ વસોયા, ગામ ઘોઘાવદર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તમે પણ સ્વિચ ઓફ કરી નાખ્યો, એવી રીતે થોડુંક હાલે. મેં સ્વિચ ઓફ નથી કર્યો, તમારો સ્વિચ ઓફ આવતો હતો સાહેબ. મારો ફોન સ્વિચ ઓફ હોય ને, મારે સાંજે 50 કોલ આવે, મારો ફોન સ્વિચ ઓફ ક્યાંથી આવે?
ના બપોર વસારે મેં 2 દી પહેલા તમને હું તમને કર્યો 2 દી થયા ટ્રાય કરું છું ત્યારે ફોન તમારો તમે કાપી નાખ્યો. હું તમને પ્રશ્ન પૂછ્યો, તમે ફોન કાપી નાખ્યો. પછી કેટલી ટ્રાય, મેં 7-8 ટ્રાય કરી, તમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. બીજે દિવસે ટ્રાય કરી, તમારો ફોન સ્વિચ ઓફ આવ્યો. તમારો સ્વિચ ઓફ આવતો મારો તો ફોન સ્વિચ તમે ઓફ જ ન હોય ને ભાઈ. હિતેશભાઈ, એમ હું ક્યાંથી માની લઉં? તમે મને એમ કહી દો તમારો ફોન સ્વિચ ઓફ છે, મારે સાંજે તો 50 કોલ આવતા હોય અને તમે એમ કહો તમારો ફોન સ્વિચ ઓફ છે, હું ક્યાંથી માની લઉં? એવું થઈ ગયું છે તો તમને ખબર ભગવાન ન હોય, તમે જાણે તમે તમે વાત ફોનમાં. અધૂરી રાખી દો. કોઈ વસ્તુ આપણે, હું તમને પ્રશ્ન પૂછતો હોય, તમે વાત કાપી નાખો સીધી અને ફોન કાપીને સ્વિચ ઓફ કરી નાખો, તો મારે શું નિર્ણય લેવાનો? એ બદલ સોરી, હવે મારી ભૂલ હોય તો. ના, તમે ઈ વાંધો નથી, પણ પાછા તમે મારી ઉપર એમ આરોપ નાખો છો કે તમારો ફોન સ્વિચ ઓફ હતો. એ વાત છે ભાઈ. તો તમે એમ કહી દો કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, તો ફોન ખરાબ થઈ ગયો એમ બોલી દો તો હું સમજી શકું. પણ તમે એમ કે તમારો ફોન સ્વિચ ઓફ છે, એટલે મને કેમ મારું માન્ય આવે? અરે એમાં શું છે, કવરેજ નતું આવતું. તો કવરેજ બોલો, ના બહુ એવી રીતે બોલો, લોચા પણ તમે થતા તમે હોય તમે એટલે મારી ઉપર આરોપ શું કેમ નાખો એમ છો? એમ થઈ ગયું હોય તો ભલે. એમ નહીં, તો મારી આરોપ મારી નથી ઉપર આરોપ, નાખતો. તમે આરોપ જ કહેવાય ને. તમારો ફોન સ્વિચ ઓફ થયો, તમે પાછા મને એમ કે હું તમને ટ્રાય કરું છું, તમે પાછા તમે મને એમ કહો છો એમ. મારો ફોન છે ને ભાઈ, કાલે મારો કાલ ફોન છે ને, બપોરે મારો હા ફોન હવારે કન્ટિન્યુ ચાલુ હોય, 24 કલાક માટે ચાલુ હોય, 1 મિનિટ બંધ ન હોય મારો ફોન. કાંઈ વાંધો નહીં, હા, બદલ સોરી બીજું. ઈ તો મને વાંધો નહીં, મારે કઈ સોરી કહેવરાવું નથી તમારી પાસે, પણ તમે પાછા એમ બોલો છો ને એટલે મને એમ થાય છે. હે ભાઈ, મારે તમારી પાસે શેમાં સોરી, આવે મારે આ સોરી નથી ધામેસા બોલાવતો. શેમાં આવે? વાણિયા દરજી લુહાણા. દરજી 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 નકર વાણિયા લુહાણામાં આવે. હા, લુવાણામાં આવે. હમ. હમ. બરાબર ને. હવે પ્રશ્ન બે બાકી છે, તો મેં કીધું જરાક પૂછી લઉં તમને. એ ધંધો કડિયા કામ કરો, મકાનનું બાંધકામ ને જમીન છે. એમ? ગોંડલ મકાન છે અને ઘોઘાવદરમાં જીવણ બાપા વાળું ગામ. તમે તો આવો જીવણ જ છો. બાપા, હા જીવણ તમે તો બાપા આવું આવો છું. જ છો. હા, હું આવું છું જીવણ બાપાએ. હા, બરાબર છે. લેવા પટેલ છો. બરાબર છે, બરાબર છે. લેવા પટેલ. ઉંમર 52 વર્ષ. બરાબર છે. 52 માં તો હાલે હે, 51 કરો તો હાલે ને 52 કરો તો હાલે. એમ? ત્યાં વરામ શું ફેર પડે? એટલા વરા વયા ગયા હોય તો અહીંયા એકાદ વરા આમ કે આમ. 77 માં જન્મ છે. બરાબર. 77 માં 15/8/77. હમ હમ હમ. હા લ્યો, 15/8/77. 8/77. 15મી ઓગસ્ટ આવે. હે હે 15મી ઓગસ્ટ ના દિવસે છે. 51 માં ચાલતું હોય તોય આપણે 52 વર્ષ કહી. હમ. 52 લખો તો એમાં કઈ ફેર ન પડે, એકાદા ના ના વર્ષમાં ના, તો કાંઈ બરાબર છે. વાંધો નહીં. 15/8/1974 તમારા થયા 51 વર્ષ. બરાબર છે. રેડી ને? રેડી રેડી, કાંઈ ઘટે નહીં યાર. પાકો હિસાબ તમારો. તમે હા, દિલાવર માણસ છો, તમે તોય તમે 52 કહી દીધા. તમે એમ દિલાવર માણસ છો. ભણેલો સૌ 9 ચોપડી. બરાબર છે, બરાબર છે. 9 ચોપડી ભણ્યો હોઉં. હમ. ઘોઘાવદરમાં ભણ્યો હોઉં. હે ઘોઘાવદર ભીણા છે. આ તેથી ઘોઘાવદરમાં હે ને 10 સુધી હતી, હવે 12 સુધી થઈ ગઈ. 9 ભીણા તમે? 9 ભણેલો. વાહ, બરાબર છે. એટલે તમારા લગ્ન થઈ ગયા હતા તો એમાં તમારે શું પ્રોબ્લેમ થયો હતો? એમાં હિતેશભાઈ એકબીજાને મેળે નહોતો આવ્યું, સમજી ગયા. એમ? હમ. ઘણા વર્ષ થઈ ગયા, પછી આપણે નહોતું કરવું, પણ હવે પાછી મારે ભી એવી આવી છે, માજીની ઉંમર થઈ ગઈ છે. હમ હમ. હવે 80 માં 2 ઓછા હોય, 3 ઓછા હોય, બરોબર. બરાબર છે, બરાબર છે. એટલે હવે એને કીધે થાતું નથી કામ ને હમ. મારું બિચારા કરી દે માજી. બરાબર છે. આમ હું નોકર હોઉં, મારો ભાઈ નોકરી, હવે એનું કરે, હું મારું કરવું. હવનો કરવાનું હોય. બરાબર છે. કેટલા ભાઈઓ કેટલા તમે? ભાઈઓ તો 2 હે. બરાબર. એના જ લગ્ન થઈ ગયા. બેનો? તો બેનો 2 સાસરી. એમ? બેનું સાસરે વયા ગયા. હમ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમારે આવક કેટલી થાય આ કડિયા કામમાં? કડિયા કામમાં આવો 35,000 ને 35-40,000. એમ? કાયમ ના 1500 ગણો તો 45,000 થાય, પણ આપણે તો ઓછા થઈ. એમ? ના ના, હા, તમારી વાત સાચી છે. એમાં શું છે, કામ જરા રાખતો ને એટલા પૈસા તો મળવા જ જોઈએ, માણસો કમાવતા હોય ને. ઈ તો છે, ઈ તો છે. હા. બરાબર છે. એમ નહીં તો પછી તમારા લગ્ન થયા હતા તો તમારા દીકરા સંતાનો કેટલા હતા? નથી, કાંઈ નથી. 3 મહિનામાં છૂટું થઈ ગયું હતું. 3 હા, મહિનામાં કાંઈ હોય નહીં. સમજાઈ ગયું. એટલે કાંઈ છે જ નહીં. 3 જ મહિનામાં શું વાંધો પડ્યો તમારે?
ત્રણ જ મહિનામાં ઈ એવો વાંધો પીડ્યો. હમ પેલા ઈ બાઈ રહી ને હમ એટલે મેકઅપ બેકઅપ ના થોડા કરી નહીં એટલે આપણને કંઈક નિયમ બાંધાની તમારો લાગી અવાજ સમજી નથી ગયા. આવતો બરોબર, કટ થાય છે અવાજ, સમજાતો નથી. અવાજ કપાય છે ને? વાત નથી થતી પરફેક્ટ. હા એટલે તો કહું હોય કવરેજ અમે લોસા થાય છે અમારે તે ગોંડલ માં કવરેજ જાવ. એમની કવરેજમાં ન હોય તો સ્વિચ ઓફ ન બતાવે, ઈ તો એમ કે કવરેજ ક્ષેત્રની બહાર છે એમ કે. મને હું ફોન વાપરું છું, મને ખબર હોય ને. પણ જો હિતેશભાઈ તમને એમ થાય કે દીપેશભાઈ ખોટું બોલે. આ ના હું ખોટું એકનો ખોટાની હાચા ખોટાની વાત નથી મારા ભગવાન, હાચા ચાર પાંચ ખોટાની વાત જણા અમે નથી. હોય. એમ નહીં, મારા હાચા ખોટાની ભેગો વાત એક નથી. તો હા એક છોકરો તો હોય મારા ભેગો, હે 25 વર્ષનો મારા ભેગો જ છે. હે એ મને કહેતો જાય કે ફોન કેમ એમ કપાઈ નથી વાત છે કરતો, એમાં હાચા ખોટાની હાચા ખોટાની વાત નથી. પણ મારું એમ કહેવાનું છે કે કવરેજમાં ન હોય ને તો એમ કે તમારો ફોન નહીં લાગી શકે, કવરેજમાં નથી એમ બોલે. ફોન સ્વિચ ઓફ છે એ ક્યારે બોલે? તમે સ્વિચ ઓફ કર્યો હોય, બેટરી ડાઉન થઈ ગઈ હોય, ફોન એવી રીતે સ્વિચ ઓફ થયો હોય. હવે હે ને કાલ નવો ફોન લીધો 14,000 નો, બીજું કઈ નહીં. હે કાલ અહીં જઈને 14,000 નો લઈ આવ્યા ગોંડલ હે. આદિત્ય મોબાઈલ માંથી લ્યો, કૈલાસ કોમ્પ્લેક્સ માં દુકાન હે ને. એટલે એ ફોનમાં વાંધો હતો કઈ? હા શોર્ટ તો બહુ લ્યો ને, શોર્ટ એમ તો બેટરી ઉતરી જતી હતી. એમ તો તમે આગળ ખોટું શું કામ બોલ્યા કે તમારો ફોન સ્વિચ ઓફ આવે છે, હું તમને ટ્રાય એવું કરું છું? તમારો નાના ખોટું નથી બોલતો હિતેશભાઈ. મારો ફોન તમારો સ્વિચ ઓફ જ ન હોય, પણ કોઈ દી આવતો સ્વિચ તો ઓફ ન હોય. સ્વિચ ઓફ એવો. હવે આ હે કાલ નવો ફોન લઈ આવ્યા ને હે એટલે હવે અમારા બીજા કઈ લોસા કવરેજ એક કદાચ કવરેજ બહાર હોય ને એવું બતાવે. બીજા કઈ લોસા 14,000 નો ફોન લીધો એટલે એમાં કઈ હા મિસ્ટેક ન હોય. વિવો કંપની નો હોય. વિવો એટલે પૂરું થઈ ગયું. હા હા હા. પછી તમે આગળ વાત કરતા હતા તો તમારે શું પ્રોબ્લેમ થયો હતો? ના ના સંતા નથી કઈ એ હે ને હમ. મેકઅપ ના થથડા કરીને આવ્યા હતા. જે મેન ના વાત આવે પણ ને ત્યારે જ ફોન તમારો ઓલો થાય છે. લ્યો તમે મેન વાત કરો ને, તમારે આપણે જેમ હું પ્રશ્ન પૂછો એની વાત કરું તઈ જ વ્યવસ્થિત. આગળ તમે બીજું બોલતા તો બધું વ્યવસ્થિત આવ્યું. હવે હા હવે અવાજ એમ અત્યારે આવશે, પણ હું જે પ્રશ્ન પૂછું ને એનો જવાબ માટે કપાય છે અવાજ તમારો. હા હમ. સેજામાં ચોકડીએ ગુંદાળા રોડ ઉપર ગુંદાળા ગામ આવે ને એ બાજુ હા હઈ ને એટલે છે કપાતો પાછા અંદર સમજી હઈ ઠેક. સારું. હવે કયો જી શું તમારો પ્રોબ્લેમ છે? તો બે માણસ ભયડું ને ઈ હે બીજું હું ને એટલે હું ભણવામાં થોડોક ત્રણ મહિનામાં કેવી રીતે ભળે એમ કહો? હજી તો ઈ બિચારા હજી આવ્યા હોય, હજી તમારું ઘર આમ નવું નવું હોય, એને ખબર ન હોય ખાંડ ચા ક્યાં પડ્યા છે, ચટણી મીઠું ક્યાં પડ્યું છે, એને બિચારાને હજી પરિચય ન થયો હોય ત્યાં સુધીમાં તમારે ભળ્યું નહીં. એટલે શું પ્રોબ્લેમ થયો એમ? પ્રોબ્લેમ માં તો એવું હતું છે વધારે કલર હતો પાકો હમ એટલે કાળા હતા તેમ વધારે છે. વધારે પેલા કાળા હતા. મેકઅપ ના થથેડા માર્યા એટલે ઠીક મીડિયમ લાગે ને. હે એટલે તમે જોવા ગયા ત્યારે એને મેકઅપ બેકઅપ કરેલો હતો ત્યારે મેકઅપ કરેલા અને થથેડા હતા. અને ઘરે આવીને મોઢું ધોયું તો ઘરે પાકો કલર. આવ્યા તે થોડાક દી તો વ્યવસ્થિત હોય ને, પછી 15-20 દી તો વ્યવસ્થિત રહેવું પડે. પણ તમે ખરેખર એક ભૂલ કરી ગયા. તમારે પછી ભલે તમને ખબર પડી ગઈ કે ભાઈ કલર એવો છે, તમને ગમી તો ગયા તા. જેવો કલર હોય એવો એને ભલે મેકઅપ કર્યો, તમને ગમી તો ગયા તા, તો જ તમે લગ્ન કર્યા હોય. સાંભળો, પછી તમારે શું કરવાનું હતું? 1-2 દી 5 દી તમારે એને પાર્લરમાં મોકલી દેવાના હતા. પછી ઘર હલાવવાનું હતું. એમાં એવું કઈ નથી, એકાબીજા નો મેળ આવે. આ દુનિયામાં બને જ છે બનાવ ભાઈ. ઈ તો કઈ વાંધો નહીં. આ તો ખાલી પૂછું છું ભાઈ. મને એમ થયું કે ભાઈ એમાં હું તમારે 3 મહિના વાંધો પડ્યો એમ. બનાવ બને જ છે દુનિયામાં. ઈ તો બને કઈ વાંધો નહીં. આપડે હારો છે ભગવાનની દયાથી. માજી ને ઉપાધિ ઓછી થઈ ગઈ. એટલે બા એક છે, બાપુજી નથી ને? ના મારા પપ્પા નથી. મારા પપ્પા તો ઓફ થઈ ગયા. બા છે. બરાબર મારી બા છે. પછી તમારા બીજા ભાઈ છે એ તમારાથી મોટા નાના? ઈ મારાથી મોટો હે. એના મેરેજ થઈ ગયા છે? એના 2 દીકરીઓ હારે વઈ ગઈ હે ને. દીકરાનું ગોતે. એક જ દીકરો હે. 2 દીકરીઓ તો હારે વઈ ગઈ. મોટી દીકરી કોટડા સાંગાણી ગઈ છે. નાની દીકરી રાજકોટ પાસે ત્રંબા આવે, હરધાર રોડે. ત્રંબા આવે ને. નાની દીકરી ન્યા હે. બરાબર. તો મારે તો આ કાકા ભત્રીજાનું બેનું ભેગું ગોતવાનું થાય એવું લાગે છે. ના રે ના, એવું એમને હજી ભત્રીજાનું કરવાનું છે ને. થઈ જાય. તો નાની ઉંમર હે, હજી 23-24 વર્ષનો હે. તો
અને કાંઈ વાંધો નહીં. રાજકોટમાં ઈ ધંધો હારામાં હારો કરે, હે ડોમ બનાવે, મોટા મોટા ગાળા ઓહો હોય ને હે એનું કરે, મોટી મોટી કથાઓ લાખો માણાની સપ્તાહ વાહ વાહ કથાઓ નાલતી હોય ને વાહ મંડપ સર્વિસનું મંડપ છે, મોટા વાહ ડોમ આવે ને હા હા એવા ઈ કરે. એને તો હે હમણાં 9 લાખની તો ગાડી છોડાવી બલેનો. વાહ 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 સરસ બહુ સારું કહેવાય. છોકરો અટાણના છોકરા ભઈ બહુ હોશિયાર. એ આપણા હોશિયાર સમયમાં જ એવું હતું, કઈ કરી જ ન ઈ કે સાચી વાત છે. નકર તઈ થોડુંક મેળ આવી જાત. તઈ ટ્રાય મારી લીધી હોત ને તમે. અટાણના છોકરા હે ને બહુ તૈયાર હે. હે કે નાની ઉંમરમાં એ ગાડી છોડાવી લીધી, 23 વર્ષનો 24 વર્ષનો હે. હે એ હાલતો 24 હાલતો હોય. બરાબર છે. હવે સમજાઈ ગયું. આપડા લાયક કે હોય તો ના તમ ના એ તો તાર 100% કહેજો. આપણે તો તમારું ક્યાંક મૂકશું ઓડિયો અને એવું ક્યાંક કઈ મેળ આવી નથી જાય. કે હમ. આપડે તો 57, 55, 53, 52, 50, 51 જી ટૂંકમાં હોય. ઉંમરમાં મોટા હોય તો વાંધો નહીં. બરાબર. વાહ હાલે હમ. ભાઈ. હવે અહીંયા હમ. બીજું શું હોય. બરાબર. પછી તમારે એમ કે રૂપાળા જોઈશે, ઈ કાળા હોય છે, હાલશે, કેવા જોઈએ એ અરે પ્રમાણે કયો. હવે તો આમાં રૂપારાનો મોહ હવે નો હવે નો રાખવાનો હોય ને હોય. આ ગમે ઉંમરે એવા હોય તો હાલે ટૂંકમાં. રૂપારાનો મોહ નો રાખવાનો. એમ હાથ પગ એના કામ કરે એટલે હાલે. હાથ વાહ ભાઈ વાહ. પગમાં લકવાનો હોય. સમજાઈ ગયું આપણે ટૂંકમાં વ્યવસ્થિત શરીરમાં હાથ પગ વ્યવસ્થિત હોય એટલે તમારે કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. બરાબર છે. હવે હા તમારે આ 51 વર્ષની ઉંમર છે, તમને બીપી ડાયાબિટીસ એવું કાંઈ કોઈ વસ્તુ નથી. મને ભગવાનની મારી માથે દયા હે. હે હા વાહ ઈ કોઈ જાતનું અને મારે બંધાણી નથી કોઈ જાતનું. હે નથી પાન માવા ફાકી બીડી વાહ વાહ તમાકુ કે કોઈ વ્યસન નહીં. વાહ એક વાહ આ કામ કરતા હોય, કામ ઉપર એક 10 વાગે ચા આવે ને 3, 3:30 વાગે ચા આવે ને. ના ના ચા તો જોઈ હવે હો. એ ચા કેટલી આવે કપમાં. ભેંસ ને હારી ભેંસ હોય, મોટો ડોરો હોય. એ કપ જેટલી ચા આવે એ કઈ નડે નહીં. ના ના ચા તો પીવી પડે, નકર શું છે પગલા પાછા પડે. આપણે ઘરેથી કામ ઉપર જતા હોય ને ચા નો પીધી હોય ને તો ઘરે પાછા આવીએ, હા રિવેશમાં આપડે આવીએ સમજ્યા. ગોંડલમાં હારા એરિયામાં જ 2 માળનું મકાન છે. વાહ હાવ વાહ રોડ ને કાંઠે જ છે. હે હે હા મજાનું. બધે પટેલ એરિયો. હું વાહ પોતે વાહ પટેલ સમાજનો દીકરો. વાહ ભાઈ પટેલ વાહ. પાટીદાર સમાજમાંથી આવું હું. પાટીદાર સમાજ. લેવા બરાબર પટેલ. છે. બરાબર છે. લેવા બરાબર પટેલ. છે. બરાબર છે. બરાબર છે. આપણે આ ઘોઘાવદરનો જિલ્લો તાલુકો કયો આવે? ગોંડલ તાલુકો, રાજકોટ જિલ્લો. અચ્છા ગોંડલ રાજકોટ જિલ્લો. ગોંડલ હા તાલુકો. રાજકોટ. બરાબર છે. ન્યાય 7 કિલોમીટર થાય ને હા હા ઘોઘાવદર. ઈ તો મેં જોયું છે. આ તો શું છે આપણે ઓડિયો મૂકીએ ને એટલે કોઈ વ્યક્તિએ ઘોઘાવદર ન જોયું હોય તો એને થોડો ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યા આવેલું છે. મેં તો જોયું છે. હું તો બહુ આવ્યો ત્યાં. જીવણ બાપાએ બહુ આવું દર્શન કરવા. ઈ તો આપણે તમને છૂટ જ આપી હતી. હે તમ તાર આવો ને મને રિંગ હે કરજો. આપડે ઘીરે આવજો. ના ના બરોબર છે. પેલા બરોબર છે. રિંગ કરવી, પરબારું ન હે આવું. એમાં હું તો હે આડાહવરો ગયો હોય ખબર પડે મને. હે ના ના બરોબર છે. બરોબર છે. બહુ હા સારી વાત છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા. અને તમે લેવા પાટીદાર છો હા તો તમારે બીજા કોઈ સમાજ ચાલશે? ગમે એ જ્ઞાતિ હાલે. હે પછી ક્યાં વાત રહી. એવું બ- નથી પાટીદાર ની દીકરી જોઈ બરાબર છે. અને પટેલ ની બાઈ નું આવે ને ત્યાં સુધી સારું. હે એવું હોય? હા એમાં હું આ બધા કામના હીરા હોય સમજી ગયા. હા હા બધી કામની હીરીઓ હોય અમારા પાટીદાર સમાજમાં. હે હા એવું હોય? એવું જ હોય. એવું જ હોય. હે તમે સાંભળ્યું તો હોય અમારા સમાજ નું. ના હો મેં એવું કઈ સાંભળ્યું નથી. મારા તો 50 વર્ષ થઈ ગયા બરોબર. હમ પણ મારા કરતા 20 વર્ષના, 18 વર્ષના, 25 વર્ષના, 24, 23 વર્ષના જો બિસાડા નથી માગા આવતા પાટીદાર સમાજ માંથી. બહુ હે શું નબળા ઘરનો છોકરો હોય 22, 23 વર્ષનો હમ પાટીદાર નો દીકરો હોય ને એને કેમ પરણાવો. હે આ ગાડી જોઈ, બંગલા જોઈ, ઓહો ખેતી જોઈ, પછી વાડીએ નહીં જવાનું. અરે હે ઘીરે તમારે હિતેશભાઈ એક ગા બાંધી હોય ને નીણનો પૂરો ન નાખો. હા 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 આવી પડ્યું હે. હે બરાબર છે. બરાબર છે. ઈ તો બરાબર છે. હવે હું તો થોડુંક મોડર્ન જમાનો છે એટલે હવે એ બધું ન કરી શકે. પણ આ તો ટૂંકમાં શું છે કે તમને પૂછવામાં આવે કે ભાઈ તમારે તમારા સમાજમાં જોઈએ કે બીજા અરે સમાજમાં જોઈએ. ગમે ઈ જ્ઞાતિ હાલે. તમ સમજાઈ ગયું. તારે હવે હા ભેરવાઈ જ ગયું છે. હવે ક્યાં કઈ રહ્યું. 20 ઈ તો વર્ષ છે. પેલા ભેરવાઈ ગયું હે હે. હવે આ 2 દહાકા વહી ગયા. હવે સમય હાવ ફરી ગયો. ફરી કારણ કે ગયું છે. કાયમ ફરવામાં જ છે. ફરવામાં છે.
2025 ની જો અડધી તો હમણાં વહી જાય, હમણાં હે. 26 દિવાળી જાય એટલે આવી જાય. દી પછી દી મંડે ટૂંકા થવા, ટૂંકા શું વાર થવા લાગે. ટૂંકા થવા. સાચી વાત છે, હા સાચી વાત છે. હા કોઈ વાંધો નહીં. પછી કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા વાળું હોય, કોઈ એની હારે શું બાળકો હોય તો એવું હાલે ખરે? એકાદું સંતાન હોય દીકરી બીકરી એમ એકાદ દીકરી હોય તો તો હાલે. હાલે, બીજું શું હોય, હોય તો હાલે, ન હોય તો હાલે. ઈ તો બરાબર, ઈ તો બરાબર. અને વિધવા બાઈ હોય હારા ઘરની, દુખી થઈ ગયેલી બાઈ હોય ને ઈ બાઈ હમ. હારી હોય. હે હે. પછી સમજી એમાં એવું હોય, ગયા. હારા ઘરના આવી છે પાછા કામ નહીં કરે, લોચો ઈ થાય. હારા ઘરની નહીં, દુખી થઈ ગયેલી. હા, દુખી થઈ ગયેલા તો બરાબર છે. તમે કહો હારા ઘરની હોય ને દુખી થઈ ગયેલી હોય તો પણ આમાં શું થાય ખબર છે? હારા ઘરના આવશે ને ઈ પાછા ભેંને પૂરો નહીં નાખે ઈ. હા થાય એવું બધું. આપડે તો ઢોર રાખતા નથી, આ તો તો દાખલો વાંધો આપ્યો નહીં. તો તમને. વાંધો, આ તો તમે કીધું ને ઢોરને નીણ નો નાખે એટલે આ તો હું ના કહું ના, છું. હવે કોઈ રાખતું જ નથી ઢોર. ઠેકા. હું તો હાવ નથી રાખતો. હે. મારે કોણ કરે કામ? મારે સાચી વાત છે. માજીની ઉંમર ઉંમર થઈ ગઈ છે. થઈ કેટલી ગઈ બાની છે ઉંમર બરોબર. કેટલી છે? બાની ઉંમર? હવે ઈ 2 હાથડા 77. ઓહો, 77 ના છે. તો અત્યારે રસોઈ કોણ, તમે કરો છો કે બા કરે? કોણ કરે? માર બા કરી દે હે ને, એમ તો હાથ એ પગ હાલે. હાલે છે, બરાબર છે, કામ કરતા છે. કપડા ધોઈ દે મારા, મને એ ટિફિન કરી દે, ઓહો, મને ઘણું રાંધી કહેવાય, દે ઘણું કહેવાય. બધી. આટલી ઉંમરમાં ઈ પોતે કરે, એને કેટલી તકલીફ પડતી એનું છે. કરે ને મારું કરે. પછી હા તો નવરા પીડા હોય તો ચોપડીઓ ધાર્મિક પુસ્તક વાંચતા હોય, વાંચે. વાંચતા હોય. કોઈ બા ડોહ્યું બધી બેહવા આવે, હમ. અમાર ઓટે જ આવે જાજી ડોહ્યું. મારો બાનો હે ને, મારા માજીનો સ્વભાવ બહુ સારો હે, હે. બહુ સીધા, કોઈને તું એમ નથી તુકારો નો નો આપે કે એવા. એવા હે. હા વાહ તો ભાઈ વાહ. અમારા ઘર આંગણે હે ને બહુ બાયું બેહવા બધા આવે. બેનું બેસવા આવે તમારે ત્યાં? હા હા. આવે આવે હા, અહીં જે વાહ વાહ. 4 વાગે ભેગ્યું થાય. વાહ ભાઈ વાહ. એને એમ કે ભજન સત્સંગ કરતા હોય પોતે. મજા આવે. પોતે હજી હે ને મારા બા બધું સંભળાવે, વાંચી દે હજી વાંચી દે છે, ચશ્મા પહેરીને. વાંચન વાંચન સારું છે એનું. બહુ આ હે. બુદ્ધિશાળી, હજી આ ઉંમર હે પણ બુદ્ધિ બહુ વાહ હોય, વાહ વાહ. બુદ્ધિશાળી હે અમાર બહુ માજી. સરસ, બરોબર છે. ના, સારી વાત હમ. કહેવાય. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમારે જેવું જોતું હોય એવું પાત્ર તમને આ ચેનલ દ્વારા મળી જાય. અને બીજું ખાસ કરીને અત્યારે આપણે જે કાંઈ વાત કરી છે એ બધું હા રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર આવશે, બરાબર? કાંઈ વાંધો નહીં, હા ભલે ને ભાઈ, આવતું. એ કાંઈ વાંધો ખબર જ હોય મને. તમારું આવે, બાબરાવાળા નું આવે. હા, બરોબર છે. અમારા બાજુમાં રામોદ ગામ છે, હાજી, મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ એનું રાઠોડ. આવે. સાચી વાત છે, સાચી વાત છે. પછી આપણે ઓડિયો ડિલીટ નથી કરતા ચેનલથી, બરાબર? ના ના, કાંઈ ઓકે વાંધો ઓકે. નહીં. ભલે ભલે પછી ભાઈ, કાંઈ કરી વાંધો ના, નહીં. ઘર બંધ થઈ જાય ને પછી કરી નાખો તો હાલે. હા 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 હા. ના, તો એમ ડિલીટ તો નથી કરતા. પછી તમારો આ સંબંધ બબંધ થઈ ગયા પછી સંબંધમાં કઈ. થઈ જાય તો ઓડિયો હોય તો શું છે, બધાને ખ્યાલ આવે ને કે જો આ દીપેશભાઈ નું થઈ ગયું, જો આવી રીતે આ ચેનલમાં ઓડિયો મુકાયો હતો ને, તો હા આપણે મુકાવીએ, એમ બધાને ખબર પડે ને ભાઈ કે આમ જો ઓડિયો મુકાવી તો આવી રીતે સારું હા, થાય એ બધાને તો કામ. તમને હા તમને ખબર હોય, તમારું હા આ કાયમ નું રહ્યું હા, એટલે એમ કેવી હા એમ રીતનું તમારે હા કરવું હોય. એ તમ તારે અમે તમને એ કઈ ન કોઈ કીએ એમ એમ હા, કે બરોબર. તમે કાઢી નાખો કે હા, રાખો, તમને મજા આવે. બસ બસ બસ. અમને તો ઓડિયો હોય ઈ મજા આવે. હા તમને બરોબર. શું હે કાયમ આ ઓડિયો ફોન કાઢવાનું આવ્યા કયો ને તો, રાખે ઓડિયો કાઢવાનું કયો ને તો નો મજા આવે. તો નો જ મજા આવે ને. બરાબર. નકર આમાં ચેનલ કેમ આપણે હાલે વિચાર કરો. આ 300 હા 300 સાડા 300 ઓડિયો આપણે મૂક્યા છે, બધા ઈચ્છા પડે કે હવે રાખો ને હવે કાઢી નાખો, તો પછી મારી ચેનલ જ કેમ હાલે? પછી બંધ થઈ જાય ને ચેનલ. બંધ થઈ જાય હે? છે ને. તો દુકાનમાં માલ ન હોય તો પછી ગ્રાહક કોણ આવે? ના ના, હું સમજી ગયો. એટલે તમને બધી રીતે સૂટ આપી ને તો મજા મજા આવે. ઓકે ભાઈ, ઓકે, હાલો ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો હા મૂકશું તમારો, હો. હા, હા, ભલે ફોટો ભલે. તો હાંજે મોકલી દઈશ કાંઈ વાંધો તમને નહીં, હું. ફોટો મોકલી દેજો, હો. હા ભેગો નથી અત્યારે. હા હા. અને હવે એમ ન કહેતા તમારો ફોન સ્વિચ ઓફ હતો, ફોન કર્યો એટલે. ના ભાઈ ના, એવું ભલે તો ભલે. આમાં હવે એકાબીજાને કવરેજ ન હોય ને. સાચી વાત છે, સાચી વાત છે. ના, મારે તો કવરેજ હોય, હું કવરેજ ને મારે થાંભલા હેઠે જ છે મારે તો દુકાન, સમજ્યા? હા હા. ભલે દુકાન ભલે. છે તમારે? હા, છે મારી ને દુકાન છે. ક્યાં એરિયામાં આવે? એ અમારે મોવડીમાં આવે. દરજી કામની દુકાન છે. દરજી હમ કામ કરો? દરજી કામ કરું છું. હા. કેટલા ધંધા કરો? એક જ ધંધો, દરજી કામ. અને આ તો સેવા છે, આ કઈ ધંધો થોડોક છે. હે? આમાં ઓલા સંબંધ થઈ ગયા પછી પૈસા કેટલા ના એક રૂપિયો નહીં, ધર્માદામાના? એક રૂપિયો નહીં. ઈ તો ધર્માધમ તમારે ડિલીટ કરવાનો હોય તો, સંબંધ થઈ ગયા પછી કઈ દેવાનું ન હોય. તમે ડિલીટ કરો ને તો જ તમારે નાખવાના, તો જ આ બધી પ્રોસેસ લાંબી થાય. બાકી તમારે કઈ દેવાનું જ નથી કાયમી માટે. હા, આપણે છે ને લગ્ન થઈ જાય તો ભલે, ન થાય તો ભલે, તમારે રૂપિયો દેવાનું નથી, પણ ડિલીટ કરવાનું થાય ને પછી આ બધી પ્રોસેસ ઊભી થાય. હા હા એ વાત હા. સાચી છે. ભલે ભલે. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હા, હા. ઓકે.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.